आ जाओ શું નામ આપનું? દીપકભાઈ. દીપકભાઈ, બરાબર. આ તમારી બ્રાન્ડ છે એમ ને? અમારી પોતાની વર્ષોથી ચાલે. અક્ષર કેટલા તારમાં છે? 9 તાર જ આવશે, નહીં 6 તાર નહીં 12 તાર. ફક્ત 9 તાર જ, એનું કારણ કે દિલને ખેંચ બંનેમાં ચાલે. બરાબર. અને પેલી 12 તાર હોય તો જારી દૂર થઈ જાય, એટલે ફક્ત દિલ જ કરાય. બરાબર. 6 તાર હોય એટલે ખેંચમાં જ વાપરવી પડે. બરાબર. કોકને બિચારાને ખેંચવાનું દિલ ના ફાવતું, દિલવાનું ખેંચ ના ફાવતી. આ બંનેમાં ચાલશે તમારે. બરાબર. અને નાના બાળકથી લઈને વડીલ સુધી આ બધા બધા આ એક ચડાઈ જ શકશે. આ દૂર વપરાશે બિંદાસ. અને એનાથી હાથ કે પક્ષી બીજા કોઈને નુકસાન એટલો કાચનો ઉપયોગ નહીં કરતા ને? કાચનો ઉપયોગ ખરો પણ એટલો બધો નહીં, જે વપરાશ વાપરવાનો. બરાબર. કે જેથી કોઈને નુકસાન ટૂંકમાં સરકારી નિયમ પ્રમાણે, સરકારી નિયમ પ્રમાણે વાપરવાનું. બરાબર. આ તમારું બોક્સ પેકિંગ છે? હવે આ બોક્સ પેકિંગ એવું છે કે આખા આણંદ જિલ્લામાં જશો ને તો આ બોક્સ જોવામાં નહીં મળે. હવે આની સિસ્ટમ એ છે કે તમારે થેલી કે બેગની જરૂર ના પડે. બરાબર. આ હેન્ડલમાં લઈને તમે યુઝ કરી શકો, બરાબર. બિંદાસ જઈ શકો થેલીમાં લીધા વગર. બરાબર. આની સિસ્ટમ એ છે, તમે આ જુઓ, આ રીતે લોક ઓપન કરો. આ લોક ઓપન થાય, આ હિસાબે અમારી ફિરકી આવે. બરાબર. ઓકે. અચ્છા. બરાબર. ઓકે. આખા આણંદ જિલ્લામાં જશો ને તો આ આઈટમ જોઈને નહીં મળે તમને. અને અત્યારે બહુ ધૂમ ચાલી રહેલી છે. બરાબર. આમાં તમારી સિસ્ટમ એ વેપારી માટે, ભાઈઓ માટે એવી સિસ્ટમ છે કે 9 તાર 12 તાર ને કલર બધું એડજસ્ટ થઈ જાય તમારે. બરાબર. 1000 વાર, 2,000 વાર, 5,000 વાર. ઓકે. એટલે તમે માર્કિંગ કરી દો જો જરૂર હોય. હા, માર્કિંગ કરી દેવાની. બરાબર. એ પેઢી 45 વર્ષથી આ ધંધો ચાલે. મારા દાદા ચલાવતા હતા. બરાબર. પપ્પા. બરાબર. હું આવ્યો ને મારા પછી આ આવશે. બરાબર. તમારો બાબો છે? મારો બાબો પોતે. બરાબર છે. અને તમે સમગ્ર ગુજરાતમાં સપ્લાય કરો કે ગુજરાતની બહાર? ગુજરાતમાં થાય ને ભારત, આખા ભારતમાં થાય. બરાબર છે. ધારો કે કોઈ કસ્ટમર ગુજરાત બહારનો હોય તો તમે એને કુરિયર કરી શકો? 100% થાય, 100%. બરાબર. હાલમાં મોકલીએ છે. બરાબર છે. અને તમારે મિનિમમ ધારો કે કોઈને હોલસેલ રેટ પર લેવું હોય તો મિનિમમ કેટલા રૂપિયાનું મટીરિયલ લેવું પડે અથવા કેટલી ક્વોન્ટિટી લેવી પડે? આમાં એવું નહીં, બધા વેપારી કાર્ય નથી આવતા. બરાબર. પૈસા વાળો આવે, કોઈ બિચારો પૈસા વગર નહીં આવે. બરાબર. એમાં એવું છે કે જેને જેટલું જોઈએ તો ભાવ બધાનો એક સરખો જ રહેશે. બરાબર. હવે ધારો કે કોઈ વ્યાપારી એવો હોય કે જેને નાના પાયે ધંધાની શરૂઆત કરવી હોય તો તમે મિનિમમ કેટલા રૂપિયાથી એને માલ આપી શકો એમ? એમાં એવું છે કે એની પોતાની કન્ડિશન પ્રમાણે હોય, એની પોતાની પેલી તાકાત છે પૈસા યુઝ કરવાની. બરાબર. એવું ના હોય કે આટલા તમે વાપરી શકો, આટલા નાખો. એટલે સપોઝ કોઈને 5 ફિરકા જોઈતા હોય તો બી મળે ને? તમે ધંધો કરવા માટે મળે. બરાબર. 500 ભાવમાં મળે. બાકી છૂટક જોઈએ તો એનો ભાવ પછી અલગ આવે. ઓકે. ઓકે. હોલસેલનો ભાવ અલગ અને રિટેલનો ભાવ અલગ. ઓકે. 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 થેન્ક યુ દીપકભાઈ. બરાબર. સરસ છે તમારું માંજા. ઓકે. તમે તમારે પેક કરતું રહેવાનું. સોની છે. નહીં. પેલી બાજુ ત્યાં આવતો ને વધારે ભાવ લાગશે. ગાડી